સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવે છે। સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। ઝાખંડના પાટિયા પાસે અકસ્માતની ઘટના સર્જાઈ હતી। ખાનગી ટ્રાવેલ્સ સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાઈ ગયો। અકસ્માતમાં 25થી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ડ્રાઈવર ક્લીનર અકસ્માત સર્જ્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પરનો આ બનાવ છે, જ્યાં અકસ્માતની ઘટના બની હતી। આ અકસ્માતની ઘટનામાં 25 કરતા વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા। તેથી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટના બન્યા બાદ ડ્રાઈવર અને ક્લીનર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે પોલીસને જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો ખાનગી ટ્રાવેલ્સે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। ઝાખંડના પાટિયા પાસે આ પ્રકારે અકસ્માત સર્જાયો, જેમાં 25થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।